વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ધોરણ 12 ઓસીમાં નવો ટોપિક કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ કે કાર્યશીલ મૂડી છે કોને કહેવાય. એનાથી પહેલાં આપણે ચોખ્ખી કાર્યશીલ મૂડી અને કુલ કાર્યશીલ મૂડીનો આપણે ડિફરન્સ જોયો તો હવે જોઈએ કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ. પહેલું છે ટૂંકા ગાળાની મૂડી છે. કાર્યશીલ મૂડી એટલે વર્કિંગ કેપિટલ, તો એ ધંધા માટે કેવી હોય, ટૂંકા ગાળા માટે હોય કે નિયમિત રીતે છે એ મૂડી ધંધામાં ફર્યા કરતી હોય છે, એટલે કે ટૂંકા ગાળાની મૂડી છે. પછી છે ચાલુ મિલકતમાં રોકાણ. કાર્યશીલ મૂડીમાં દેવાદારો, લેણી હુંડી અને ટૂંકા ગાળાની જામીનગીરીઓમાં ચાલુ મિલકતોમાં સમાવેશ થાય છે. કે ચાલુ મિલકતોમાં રોકાણ કરવું હોય તો એમાં શું હોય કાર્યશીલ મૂડીમાં, તો કે દેવાદાર હોય, લેણી હુંડી હોય, ટૂંકા ગાળાની કોઈ પણ જામીનગીરીઓ હોય, એ બધું એમાં ચાલુ મિલકતમાં છે એ સમાવેશ થાય છે. ચાલુ મિલકત એટલે કે 1 વર્ષથી ઓછા સમયગાળાના હોય તેવી મિલકતો. પછી છે તરલતા. તરલતા એ કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે. બધી જ ચાલુ મિલકતો કે જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલી છે તેથી તેનું સરળતાથી રોકડમાં રૂપાંતર થાય છે, એટલે એને શું કહેવાશે, તરલતા. કે જેનું સરળતાથી રોકડમાં રૂપાંતર થઈ જતું હોય એને કેવું કહેવાય, તરલતા કહેવાય. પછી છે ઓછું જોખમ. કાર્યશીલ મૂડી ધંધામાં ફરતી, ટૂંકા ગાળા માટેની અને સરળતાથી રોકડમાં રૂપાંતર પામતી હોવાથી તેમાં જોખમનું તત્વ ઓછું હોય છે. બદલાતું સ્વરૂપ. જે ચાલુ મિલકતોમાં કાર્યશીલ મૂડીનું રોકાણ થયું છે તેનું સ્વરૂપ સતત બદલાતું રહે છે. દાખલા તરીકે કાચા માલ હોય એનું અર્ધ તૈયાર માલમાં રૂપાંતર થાય, અર્ધ તૈયાર માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય અને તૈયાર માલનું વેચાણ થાય. તો દેવાદારોમાં અને રોકડેથી વેચાણ થાય તો તેનું સ્વરૂપ છે ધીમે ધીમે બદલાતું જાય છે. એટલે કાચા માલનું અર્ધ તૈયાર માલમાં, અર્ધ તૈયાર માલનું તૈયાર માલમાં અને તૈયાર માલનું છે એ વેચાણ, તૈયાર માલનું શાખ પર વેચાણ થાય અને દેવાદારો છે રોકડેથી વેચાણ થાય તો તેનું રોકડમાં રૂપાંતર થાય છે. પછી છે રોજબરોજના ખર્ચા ચૂકવવા. તો કે રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે આપણને સતત કાર્યશીલ મૂડીની છે ધંધામાં જરૂર પડતી હોય છે. પછી છે ઘસારો નથી લાગતો. તો કે ધંધામાં ફરતી મૂડી અને તેનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી ઘસારો છે એ આમાં ગણાતું નથી. આપણે ઘસારો શેના ઉપર ગણીએ છીએ, કોઈ પણ મિલકત હોય, આપણે ધંધામાં કોઈ પણ મિલકત પરચેસ કરી હોય તો એનામાં શું કરીએ, આપણે ઘસારો ગણીએ છીએ. પરંતુ કાર્યશીલ મૂડી છે એમાં કોઈ પણ પ્રકારનો ઘસારો છે એ ગણાતો નથી. ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણેની જરૂરિયાત. તો કે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે. આથી દરેક ધંધામાં તેનું પ્રમાણ છે કે જુદું જુદું હોય છે. કે કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે એ ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર ઉપર આધાર રાખે છે. એટલે ધંધામાં તેનું પ્રમાણ કેવું હોય છે, તો કે જુદું જુદું હોય છે. બરાબર. તો આ છે કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ, જે તમારે 3 માર્કમાં અથવા તો 2 માર્કમાં પૂછાઈ શકે છે. જો તમારે 2 માર્કમાં પૂછાય તો તમે 4 મુદ્દા લખો તો ચાલે, અને 3 માર્કમાં પૂછાય તો 6 મુદ્દા લખો કે 8 મુદ્દા લખો તો ચાલે. બરાબર. તો 2 અથવા 3 માર્કમાં છે તમારે કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ પૂછાઈ શકે છે. બીજું છે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો. કે કાર્યશીલ મૂડીને કયા કયા પરિબળો ધંધામાં અસર કરતા હોય છે. તો પહેલું છે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. તો કે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ ઉપર આધાર રાખે છે. એ આપણે ઉપર જ જોયું તેવી રીતે. દાખલા તરીકે જે વેપારી હોય એ એકમોને મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો હોય અને શાખ પર વેચાણ કરવું પડતું હોય તેને કાર્યશીલ મૂડીની વધારે જરૂર પડે છે. કે જે કોઈ પણ વેપારી છે એનું એકમ કેવું છે, પ્રમાણમાં મોટું છે, તો સ્ટોક એને વધારે રાખવો પડતો હોય, શાખ પર વેચાણ કરવું પડતું હોય તો એને કાર્યશીલ મૂડીની છે એ વધારે જરૂર પડતી હોય છે. ઉદ્યોગના સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડીનું પ્રમાણ પણ છે એ બદલાતું રહે છે. દાખલા તરીકે ગેસ કંપની, વિદ્યુત કંપનીને ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડે છે, જ્યારે શ્રમ પ્રધાન ઉદ્યોગમાં છે એ કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. હવે ગેસ ઉદ્યોગ હોય કે વિદ્યુત ઉદ્યોગ હોય એવા પ્રકારના જે ઉદ્યોગ હોય તેમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત એટલી પડતી નથી જેટલી શ્રમ પ્રધાન ઉદ્યોગોમાં છે કાર્યશીલ મૂડીની વધારે જરૂરિયાત પડતી હોય છે. એટલે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ પહેલો ટોપિક. પછી છે ધંધાનું કદ. જેમ ધંધાનું કદ નાનું તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી, અને જેમ ધંધાનું કદ વધારે તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે એ વધારે રહેતી હોય છે. પછી છે ઉત્પાદન ચક્ર. તો કે કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય તે બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન
ચક્ર. ઉત્પાદન ચક્ર કોને કહેવાય? તો કે કાચા માલની આપણે ખરીદી કરીએ અને એનું ઉત્પાદન શેમાં થાય? તૈયાર માલનું ઉત્પાદન થાય. તો એ બંને વચ્ચેની જે પ્રોસેસ છે, એ બંને વચ્ચેનો જે સમયગાળો છે એને ઉત્પાદન ચક્ર કહે છે. ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોય તો કાચા માલ અને અર્ધ તૈયાર માલમાં કાર્યશીલ મૂડી રોકાયેલી રહેતી હોવાથી તેની જરૂરિયાત વધારે હોય છે. કે જો લાંબા ગાળાનો ઉત્પાદન ચક્ર હોય તો એમાં શું થાય કે કાચો માલ હોય એનામાંથી અર્ધ તૈયારમાં રૂપાંતર થાય. તો એનામાં શું હોય છે કે કાર્યશીલ મૂડી છે એ વધારે રોકાયેલી પડી રહેતી હોય છે. દાખલા તરીકે સુતરાઉ કાપડ અને શણ ઉદ્યોગમાં ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોવાથી વધારે કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. કે સુતરાઉ કાપડ અને શણ ઉદ્યોગ, તો એ બંનેનું ઉત્પાદન ચક્ર કેવું છે? લાંબુ છે. તો એમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. જ્યારે બેકરી અને ડેરી ઉદ્યોગમાં ઉત્પાદન પ્રક્રિયાનો ગાળો કેવો હોય છે? ટૂંકો હોય છે. તો એમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહેતી હોય છે. તો ઉત્પાદન ચક્ર. પછી છે ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર. ઉત્પાદનની નીતિ અને માંગનો પ્રકાર. તો ઉત્પાદિત વસ્તુઓની માંગ મોસમી હોય અને ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદનની નીતિ રાખતું હોય તો કાર્યશીલ મૂડીની વધારે જરૂરિયાત રહેતી હોય છે. કે શું કહેવા માંગે છે કે ઉત્પાદિત વસ્તુની માંગ કેવી હોય? મોસમ પ્રમાણેની હોય. કે શિયાળાની માંગ છે, સ્વેટર છે, ઊનના કપડાં છે, ગરમ વસ્તુઓ છે, તો એ મોસમી માંગ હોય. ઉનાળાની છે કે ચોમાસાની છે, તો એ ધંધાકીય એકમ છે એ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદનની નીતિ નથી રાખતું, પરંતુ મોસમ પ્રમાણેની જે એ લોકોની માંગ છે એ પ્રમાણેનું ઉત્પાદન કરતું હોય છે. તો એ પ્રમાણેની કાર્યશીલ મૂડી છે એમને જરૂર પડતી હોય છે. દાખલા તરીકે ગરમ કપડાં ઉત્પાદન કરતી કંપની મોટા ભાગે 12 માસ ઉત્પાદન ચાલુ રાખે છે, જ્યારે વેચાણ શિયાળાની ઋતુમાં જ થાય છે. કે ઉત્પાદન છે એ 12 માસ થાય, પરંતુ ઉત્પાદિત વસ્તુનું વેચાણ ક્યારે થાય? તો કે શિયાળાની સિઝન શરૂ થાય ત્યારે જ એનું છે એ વેચાણ થાય છે, પરંતુ ઉત્પાદન છે એ 12 માસ ચાલુ રહેતું હોય છે. કાચા માલનો સંગ્રહ. કાચા માલમાં પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય કે અનિયમિત રીતે કાચો માલ પૂરો પાડતા હોય તો ચોક્કસ ઋતુમાં જ પ્રાપ્ત હોય ત્યારે કાચા માલના જથ્થાનો સંગ્રહ કરવો પડે છે. હવે અહીંયા શું કહે છે કે કાચા માલના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય. કે કાચો માલ છે એના પ્રાપ્તિ સ્થાનો આપણને ઓછા પ્રમાણમાં મળતા હોય કે મર્યાદિત હોય. તો કાચો માલ આપણને કેવો મળે? ઓછો મળી રહે અથવા તો મર્યાદિત મળી રહે. તો અનિયમિત રીતે કાચો માલ પૂરો પાડતા હોય તો એ શું કરે? ચોક્કસ ઋતુમાં જે કાચો માલ મળી રહે તો ત્યારે જ એ જથ્થો છે એ સંગ્રહ કરવો પડે છે. કારણ કે જથ્થો છે એ મર્યાદિત છે. એટલે આથી કાર્યશીલ મૂડીનું રોકાણ કાચા માલમાં મોટા પ્રમાણમાં થાય છે. પછી છે શાખ નીતિ. તો કે તૈયાર માલનું વેચાણ રોકડેથી કરવાની નીતિ હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. કે તૈયાર માલનું વેચાણ છે એ આપણને રોકડેથી કરવાની હોય છે, તો એમાં કાર્યશીલ મૂડીની જરૂર ઓછી રહે છે. પરંતુ શાખ ઉપર વેચાણ કરવાની નીતિ અપનાવવાની હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે એ વધારે પડે છે. તૈયાર માલ અને એનું વેચાણ છે એ કેવું છે? રોકડેથી, તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી, પરંતુ શાખ ઉપર વેચાણ કરવાનું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે પડે છે. આ જ રીતે કાચો માલ સરળતાથી શાખ ઉપર મળે તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. જો કાચા માલની ખરીદી રોકડેથી જ કરવી પડે તેમ હોય ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે એ વધી જતી હોય છે. પછી છે ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. દેવાદારો પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય ત્યારે તૈયાર માલનું વેચાણ રોકડેથી થતું હોય, લેણી હોડીના નાણાં પાકતી તારીખે મળી રહેતા હોય તો પ્રમાણમાં કાર્યશીલ મૂડીની ઓછી જરૂર પડે છે. આથી વિરુદ્ધ પરિસ્થિતિમાં કાર્યશીલ મૂડીની વધારે જરૂરિયાત પડતી હોય છે. હવે અહીંયા શું કહે છે કે દેવાદારો પાસેથી આપણને ઉઘરાણી છે એ વસૂલ કરવાની છે, તો ઝડપથી ઉઘરાણી વસૂલ થતી હોય દેવાદારો પાસેથી. તૈયાર માલનું વેચાણ છે એ રોકડેથી ઝડપથી થતું હોય, બરાબર. ઝડપથી સ્ટેપ બાય સ્ટેપ ઉઘરાણી મળતી હોય, રોકડેથી વેચાણ થતું હોય, લેણી હુંડીના નાણાં છે એ પાકતી તારીખે મળી રહેતા હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે એ ઓછી પડતી હોય છે. પરંતુ આનાથી વિરુદ્ધ પરિસ્થિતિ થાય કે આપણે લેણદારો પાસેથી નાણાં ઉઘરાવવાના છે, પરંતુ લેણદારો નાણાં છે એ આપણને ટાઈમ ઉપર આપતા નથી. તૈયાર માલનું વેચાણ છે એ તરત જ રોકડેથી થતું નથી અને લેણી હુંડીના નાણાં પાકતી તારીખે છે એ મળતા નથી, તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે એ પ્રમાણમાં વધારે રહેતી હોય છે. પછી છે સ્ટોક ચલણ દર. તો કે તૈયાર માલના સ્ટોકનો ચલણ દર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. શું કહે છે કે તૈયાર માલના સ્ટોકનો ચલણ દર હોય એ કેવો હોય? ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે, પરંતુ
ચલન દર નીચો હોય તૈયાર માલના સ્ટોકનો તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત પણ વધારે રહેતી હોય છે, કારણ કે કાર્યશીલ મૂડી તૈયાર કરવામાં માલ છે એ રોકાયેલો રહેતો હોય છે. બરાબર, એટલે ચલન દર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી, અને ચલન દર નીચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ, કારણ કે કાર્યશીલ મૂડી છે એ તૈયાર માલમાં રોકાયેલી રહેલી હોય છે. માટે ત્રીજું છે કામગીરીની કાર્યક્ષમતા, કે ઓછા પ્રયત્ને વધારે પરિણામો મેળવવા માટે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા જોવા મળે છે, કે ઓછા પ્રયત્ન છે એ આપણને વધારે સારા પરિણામો મેળવવા છે, વધારે સારો નફો જોઈએ છીએ, તો સંચાલકોની કામગીરીની કાર્યક્ષમતા હોય એ વધારે હોવી જરૂરી છે. કે ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો કે દૂર કરી અને ઉઘરાણી ઝડપથી બનાવીને કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે એ ઘટાડી શકાય છે. પછી છે નફાની ફાળવણી. ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણી રોકડને અસર કરે છે, કારણ કે ડિવિડન્ડ રોકડમાં ચૂકવવું પડે છે. કંપની તેના નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે ફાળવતી હોય ત્યારે ધંધામાંથી રોકડ વધુ બહાર જવાની હોવાથી કાર્યશીલ મૂડીની વધારે જરૂર પડે છે. હવે આપણે જોઈએ છીએ કે નફાની ફાળવણી છે એ જ્યારે કંપનીને નફો થાય તો નફાની ફાળવણી છે એ રોકડને અસર કરે છે, કેમ કે નફો છે એ રોકડમાં થતો હોય છે. તો રોકડમાં જ્યારે નફો થાય તો કંપનીના સભ્યો છે એ લોકોને પણ ડિવિડન્ડની ચૂકવણી કેવી રીતે કરવી પડે, તો કે રોકડમાં જ કરવી પડે. તેના કારણે કંપનીનો મોટો ભાગ છે એ ડિવિડન્ડમાં નીકળી જતો હોય છે. ડિવિડન્ડ તરીકે ફાળવાતો હોવાથી ધંધામાંથી રોકડ છે એ વધારે બહાર જવાની શક્યતા છે. એટલે કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે એ વધારે રહેતી હોય છે, કારણ કે ડિવિડન્ડ છે એ રોકડના સ્વરૂપે કંપનીના સભ્યોને ચૂકવવામાં આવે છે તેના માટે. બરાબર, તો આ છે કાર્યશીલ મૂડીને અસર કરતા તેમના 10 પરિબળો. નેક્સ્ટ વિડીયોમાં જોશું આપણે કાયમી મૂડી